रुद्रमाता पियत सहकारी मंडળી દ્વારા સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેર સાહેબને રજૂઆત કરવામાં આવી। ભુજના रुद्रमाता पियत सहकारी मंडળી દ્વારા સિંચાઈ વિભાગના અધિક્ષકને ખેડૂતોને ખરીફ સિઝનમાં પાક બચી શકે તેના માટે પાણી છોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં પણ આ અધિકારીઓએ મંડળીને પાણીની મંજૂરી આપેલ નથી અને લિફ્ટમાં ગેરકાયદેસર મશીનોને 1 થી 2 પાણીની મંજૂરી આપી તેના પર 4 થી 5 પાણી આપેલ છે, જેનામાં 2 પાણીના પૈસા લીધેલા છે અને 2 પાણી વધારે આપેલ છે। જ્યારે વરસાદ પડ્યો ત્યારે रुद्रमाता ડેમમાં 9.5 ફૂટ પાણી ભરેલું હતું અને અત્યારે 6.5 ફૂટ પાણી ભરેલ છે। આના ઉપરથી સાફ દેખાય છે કે रुद्रमाता ડેમમાંથી પાણીની રીતસરની ચોરી થઈ છે। જ્યારે 150 જેટલા નાના અને સીમાંત ખેડૂતોની અરજીઓ આવેલ છે, જે લોકોને પાણી ન મળવાના કારણે તેમનો પાક ફેલ થઈ ગયેલ છે, જેની તમામ જવાબદારી ઓફિસની થાય છે, જેથી પાણીની ચોરી થયેલ છે તે બાબતે કડક તપાસ થવી જોઈએ। મને હું રજીસ્ટરમાં સહી કરી કે હમણાં ચાલુ કેટલા ફૂટ બચ્યું એમાં સહી કરી દે મને શું થયું કેટલા ફૂટ પાણી દેવામાં છે ફોટો પાડી નાખજો ને તમે તમારા અધિકારી આવે ને સહી કરે તમે એમ કહો છો કે આ ફોટો આવ્યો એવું શું કામ કરો તમે ના મારા કેવું નામ છે તમને એ જોઈ કેટલું સાહેબ તમારા અધિકારીઓના નામ આવે મને તમને માહિતી નહીં આપું ના બરાબર। જે અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર મશીનોને પાણીની મંજૂરી આપેલ છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં મંડળી દ્વારા જણાવાયું હતું। અમારે આ વરસાદ સિઝનમાં 9 ફૂટ ડેમમાં પાણી આવ્યો હતો અને વરસાદ તણાઈ જતા ખેડૂતોને એક પાણીની જરૂર હોય અને અમે 30 તારીખ 30/9 મીટિંગ રાખેલી હતી અને પાણી પુરવઠા અધિકારીઓને સિંચાઈમાં 3 તારીખ 3/10 અમે પાણી લેવા માટે અમે રજૂઆત કરેલ હતી અને આજે 18/10 થઈ છે, એટલે અંદાજિત 12-13 દિવસ થયા છે। હજુ સુધી અમને નથી હા નાનો જવાબ આપ્યો। આજે અમે ઓફિસમાં પૂછવા ગયા ત્યારે અમને એમ કીધું કે તમારા ગયા વર્ષના પૈસા બાકી છે। તો અમુક ખેડૂતોના ગયા વર્ષના પૈસા બાકી હતા। મેં કીધું આપ કલેક્ટ આવી જાય પૈસા તો અમે આ પૈસા ભરવા તૈયાર છીએ। તો એણે શું કર્યું, જે અમારા ગયા વર્ષે પૈસા બાકી છે એ ખેડૂતોને ડાયરેક્ટ ગેરકાયદેસર અને કમાનમાં પણ નથી આવતા એ ખેડૂતો, અને એને ડાયરેક્ટ ઓફિસે પૈસા લઈ લીધા છે। મંડળી ચાલુ હોય તો સરકારના નિયમ અનુસાર કે મંડળી ચાલુ હોય તો ડાયરેક્ટ પૈસા લઈ ન શકે અને પાછા ગેરકાયદેસર। સરકારમાં હમણાં નવું કમાન્ડ એરિયાનું સમાવેશ કરેલ છે, તો એમાં એવું લખેલું છે કે નવી કિનાર બને ત્યારે એને પાણી આપવાનો અને પાણી ઓવરફ્લો ડેમ થાય ત્યારે આપવાનો। તો ઓવરફ્લો થયો નથી, 9 ફૂટ પાણી હતું અને એને ગેરકાયદેસર પાણી આપી દીધું અને એ જવાબદારી એમાં 2 પાણીના 1 પાણીના પૈસા લીધેલ છે અને ચોરી, અને એ પાણી કેટલું પીરાવી ગયા છે, 4 પાણી પીરાવી ગયા, 2 પાણીની ચોરી કરી। એમાં પૈસા ભંડારકર એસો અને નાયબ કાર્યપાલ RK પટેલ એણે પૈસા લઈ અને 2 ફૂટ હમણાં 6.5 ફૂટ હમણાંની સ્ટેપ પાણી છે, એટલે 3.5 ફૂટનું કે 3 ફૂટ પાણી એને ઓછો થઈ ગયેલ છે। એ એમ કે એમાં આપ્યા એને વસૂલ પૈસા 25,000 કર્યા છે, ઓફિસે ડાયરેક્ટ પૈસા લીધા છે એ 25,000, તો એમાં 50% વધારે એને ચોરી કરી છે। એ તો મંડળી ચાલુ હોય, મંડળી એમ કે અમને પાણી જોઈએ છે તો એને ડાયરેક્ટ પૈસા લઈ અને પાણી આપવાનો કોઈ અધિકાર નથી। સરકારનો જે પરિપત્ર છે એને જોઈને પી અને ડાયરેક્ટ પૈસા લીધી અને પાણી આપેલ છે, અને એ જે માણસોને આપેલ છે પાણી એ માણસો ગયા વર્ષે મંડળીના બાકીદાર બોલે છે અને એ અમને ભરતા નથી। આ એમ કે તમે પૈસા ભરો, જો ખેડૂતો અમને પૈસા ના આપે અને એને એ પાણી આપી દે તો અમે પૈસા કેવી રીતે ભરીએ। આજે અમે એસી સાહેબને મળવા આવ્યા હતા, સાહેબે કાર્યપાલકને બોલાવી અને એને સૂચના આપી છે। હમણાં કલાકમાં પાણી આપવા માટે ચાવી આપે છે અને અમારી એવી રજૂઆત કરી સાહેબને કે હમણાં જે સ્ટેપ ઉપરથી ડેમ ચાલુ થાય કે 9 ફૂટ પાણી હતું તો 3 ફૂટ 3.5 ફૂટ પાણી ઓછો થઈ ગયો છે, એમાં જે પણ જવાબદાર અધિકારી હોય એના ઉપર કાર્યવાહી થાય અને જે સાહેબ નહીં કરે તો ભવિષ્યમાં અને થોડાક દિવસમાં અમે પાણી ચાલુ કરી અને અમે અહીંયાથી જ્યારે ઓકરશું કે ખેડૂતોનું પાણી કિનાર બંધ થઈ જશે, બધા ખેડૂતોને ભેગા કરી અને જે પાણી ચોરી થઈ છે એનો અમે અધિકારીઓ કોનેથી હિસાબ માંગશું કે જેટલી ચોરી થઈ છે એ જે અધિકારીઓને શેર અંડર થઈ છે એમાં એના પગારમાંથી વસૂલ કરી અને મંડળીને આપવામાં આવે એવી અમે આજે રજૂઆત કરી છે। પટેલ સાહેબે આને આશ્વાસન દીધું છે, તે છતાં નહીં કરે તો અમે 10 કે 15 મહિના દિવસમાં આનો હિસાબ અમે માંગશું। એના માટે જે પણ લડત કરવી હશે અમે ખેડૂત કરશું। પહેલાંના ખેડૂતો હતા ને અભણ હતા, એને કોઈને ખબર નથી, હવે અમને બધી ખબર પડે છે કે હવે શું કરવું। આ અધિકારીઓ ધોઈને પીએ છે અને આજે અમને પાણી ના આપવાનું કારણ મોટું એ છે
કે અમે સાહેબને પહેલાં લખીને દીધું છે કે 9 ફૂટ પાણી હતું, હવે આટલું પાણી ઓછું થઈ ગયું છે, એનો જે અધિકારી એના ઉપર કાર્યવાહી કરો એના બીકમાં અમને મંડળીને હું તો થોડો બહાર ગયો હતો એટલે બીજા અમારા સભ્યો બધા ગયા હતા, એને દબાવ્યા હતા એણે કે પાણી નહીં આપીએ, આમ કરશું તે કરશું, તમે અરજી પાછી ખેંચી લો. અમે અરજી પાછી નથી ખેંચવાના. આ અરજી જે કરી છે હજી જો અમને અહીંયા નહીં 80માંથી ન્યાય નહીં મળે તો અમે સરકારમાં પણ રજૂઆત કરશું, અને જો સરકાર અમને જો ન્યાય નહીં આપે તો મારે ન છૂટકે હું ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલો છું, તે છતાં ખેડૂતોના ન્યાય માટે મારે બધું કરવું પડશે. જે પણ કાર્યક્રમ થશે સરકારના એનો હું જાહેરમાં વિરોધ કરીશ, અને જો આમાં ન્યાય નહીં આપવામાં આવે તો જે પણ સરકારનો કાર્યક્રમ થશે એનો હું વિરોધ કરીશ. હમણાં 3 તારીખના અમે માંગણી કરી હતી, તો વરસાદના કારણે જે પાક હતું એકાદું પાણી મળી જાય તો ખેડૂતોને 60-70% પાક થઈ જાય એવી શક્યતા હતી, પણ આ પાણી મોડું થયું છે એના કારણે નુકસાન પણ થયેલ છે. અને મોટું મન રાખીને અમે ખેડૂતોને સમજાવ્યા કે સાહેબ હવે એસી સાહેબ કહે છે તો થોડુંક આપણે માનવું જોઈએ. ખેડૂતો બધા સમજ થયા છે કે આજે પાણી આપવાની હા પાડી છે, જોઈએ શું કરે છે, અને જે ચોરી થઈ છે એની પર તપાસ થાય એવી માંગણી કરી છે, જોઈએ હવે શું થાય. નહીં જો ન્યાય નહીં આપવામાં આવે તો અમે ખેડૂતોને સાથે રાખીને જે અમારે અન્યાય થયો છે એના માટે અમે હિસાબ માંગશું. ભંડારકર છે, 10 વર્ષથી અહીંયા જે ઓફિસમાં નોકરી કરે છે, અને R.K. પટેલ નાયબ કાર્યપાલ છે, એ બેનો હાથ છે એમાં, મોટા મોટો હાથ. 2 જણા જૂના છે, 10 વર્ષથી 12 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરે છે, અને સાહેબોથી સેટિંગ કરી પછી અહીંયા નોકરી હોય ને બીજા ચાર્જ લઈને, અધિકારીઓ ઓછા હોય ચાર્જ લઈને પૈસા ખાવાનો ધંધો કરે છે. અને હું પ્રૂફ કરી દઉં ને, સાહેબ ઇન્કવાયરી બેસાડે, હું પ્રમુખ છું મંડળીનો, મને સાથે રાખે, હું એને એફિડેટ કરી દઈ કે આના ખેડૂત કરીને પૈસા લીધા છે, મારા કારણે ગયા વર્ષે પૈસા લીધા, એ 3-4 વર્ષથી આવું કરે છે.